ગેરકાયદેસર વન પ્રવેશ કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરતી ધારી વન વિભાગની ટીમ ધારી નાયબ વન સંરક્ષણ કચેરી હેઠળ આવતી સરસિયા રેન્જ ખાતેના બાબરા રાઉન્ડમાં બાબરા બીટ નંબર 2 અનામત જંગલ વિસ્તારમાં તારીખ 17/2/2024 રાત્રિના 2:30 કલાકના રોજ પવનચક્કીના વાહન આવ્યા પસાર થવાના છે તેવી ચોક્કસ બાતમી ધારીના DCF ઝાલા સાહેબને મળી હતી। આની ગંભીરતા લઈ ઝાલા સાહેબે સરસિયા રેન્જના RFO જ્યોતિબેનને જાણ કરતા તેમના સ્ટાફ દ્વારા બાબરા અનામત વન વિસ્તારમાંથી પસાર થતા આવ્યાને ઝડપી પાડેલ અને ભારતીય વન અધિનિયમ 1927 હેઠળની કલમ અનુસાર ગેરકાયદેસર વન પ્રવેશનો ગુનો નોંધવામાં આવ્યો હતો તેમજ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી। ગીર પૂર્વ વન વિભાગ હેઠળની સરસિયા રેન્જના બાબરા રાઉન્ડની બાબરા 2 બીટ ના અનામત જંગલમાં 17 ફેબ્રુઆરીના રોજ લગભગ રાત્રે 2:30 વાગે આઈના કંપનીની પવનચક્કીના વાહનો આ વિસ્તારમાં સ્થિત રસ્તામાંથી પસાર થવાની બાતમી મળતા ભારતીય વન અધિનિયમ 1927 હેઠળની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી અપ્રવેશનો ગુનો નોંધવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી અર્થે તપાસ હાથ ધરવામાં આવેલ છે।